कैसे हो बच्चों। आज का हमारा विषय है गुजराती। गुजराती में हम आए हैं સ્ટેપ 1-8-18 જેને ગુજરાતીમાં કહેવાય છે પગલું 18। આપણે એમાં કાનો અને માત્રાવાળા શબ્દો ભણીએ છીએ। તો મને કાનો માત્રો મો, તો આ શબ્દ થઈ ગયો મોર। ડને કાનો માત્રો ડો, એટલે આ શબ્દ થઈ ગયો કૂકડો। તમારે અહીં બોલીને લખવાનું છે મને કાનો માત્રો મોર, મને કાનો માત્રો મોર। કને દીર્ઘાવાળું કૂકડો, કૂકડો। આ રીતે તમારે આ શબ્દ બોલીને આ બે લાઈનમાં લખવાના છે। ત્યાર પછી આપણે બ મૂળાક્ષર આવ્યા છે। બને કાનો એક માત્ર બો, બને કાનો એક માત્ર બો, બને કાનો એક માત્ર બો, બને કાનો એક માત્ર બો। બ પછી આવશે ભ, ભને કાનો એક માત્ર ભો, ભને કાનો એક માત્ર ભો, ભને કાનો એક માત્ર ભો, ભને કાનો એક માત્ર ભો। ભ પછી આવે છે મ, મને કાનો એક માત્ર મો, મને કાનો એક માત્ર મો, મને કાનો એક માત્ર મો, મને કાનો એક માત્ર મો। મ પછી આવે છે યને કાનો એક માત્ર યો, યને કાનો એક માત્ર યો, યને કાનો એક માત્ર યો, યને કાનો એક માત્ર યો। હવે આ મૂળાક્ષર પછી અહીં શબ્દ આપ્યા છે। તો પહેલો શબ્દ છે તને કાનો એક માત્ર તો પ, તને કાનો એક માત્ર તો પ, કને કાનો કા, રને કાનો રો, કાળો, કાળો। દને દીર્ઘ દી વો, દીવો, હને દીર્ઘ હીરો, હને દીર્ઘાવાળું હીરો, ચને દીર્ઘ ચૂલો, ચને દીર્ઘ ચૂલો। આ રીતે તમારે શબ્દ બોલીને લખવાના છે। ત્યાર પછી આવ્યા છે સ્ટેપ 1-9-19 પગલું 19। તેમાં ડને કાનો માત્ર ડો, એટલે આ ચિત્ર શાનું છે ડોલનું, તો શબ્દ છે ડોલ। તને કાનો માત્ર તો, તો આ શબ્દ છે તોરણ। તો અહીં આ બોલીને લખવાનું છે ડને કાનો માત્ર ડોલ, ડને કાનો માત્ર ડોલ, તને કાનો માત્ર તોરણ, તને કાનો માત્ર તોરણ। આ રીતે આ શબ્દ બોલીને લખવાના છે। ત્યાર પછીનો મૂળાક્ષર આવે છે રને કાનો રો, રને કાનો રો, રને કાનો રો, રને કાનો રો। ર પછી આવે છે લને કાનો માત્ર લો, લને કાનો માત્ર લો, લને કાનો માત્ર લો, લને કાનો માત્ર લો। લ પછી આવે છે વને કાનો માત્ર વો, વને કાનો માત્ર વો, વને કાનો માત્ર વો, વને કાનો માત્ર વો। વ પછી આવે છે સને કાનો માત્ર સો, સને કાનો માત્ર સો, સને કાનો માત્ર સો, સને કાનો માત્ર સો। ત્યાર પછી 3 અક્ષરવાળા શબ્દો આવે છે। રને કાનો માત્ર રો ટ લો, રો ટ લો, ચોરસ, ચોરસ,
છોકરી, છોકરી, કોલસો, ટોપલો। આ રીતે તમારે બધા शब्दों અને મૂળાક્ષર બોલીને લખવાના છે। अब हम नेक्स्ट वीडियो में मिलते हैं।